તમે જોઈ રહ્યા છો શ્લોક ગળપણ ન્યૂઝ। નાના ધીરધારના લાયસન્સનો ગેરઉપયોગ કરી ફરિયાદી પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથસિંહ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ વ્યાજખોર ઈસમો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ। આ કામના આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓ જે નાના ધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેમાં સરકારી ધારાધોરણ મુજબ શરાફી 1.5% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાના ધીરધારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય। આ કામના ફરિયાદીની પત્ની બીમાર હોય જેથી સને 2022 માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓની પાસેથી ₹20,000 વ્યાજે લીધેલ, જેના બદલામાં દર મહિને 3,900 ના 8 હપ્તા પેટે ચૂકવી આપવા જણાવેલ, જેના ફરિયાદી પાસેથી બળજબરીથી ₹81,600 કઢાવી લીધેલ હોય તેમ છતાં ₹1,04,000 બાકી ચૂકવાના કહી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચરેલ હોય, જે અંગે ફરિયાદીએ આપેલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે।